તો ગાઈસ બચ્ચા પાર્ટીએ મસ્ત આરસીબી ની ટી શર્ટ પહેરી લીધી છે. અમારા દક્ષુભાઈ ખાલી સીએસકે છે, બાકી આ ત્રણ આરસીબી ના ફેન છે. કઈ લેવી છે તારે? લેમ્બોર્ગિની લેવી છે? આ પોલીસ ની કાર છે જેનું બહુ મોટી છે. રિમોટ છે આમાં. હા તો આ લઈ લો. આ કેટલાની છે? 500. તો ગાઈસ અમારા જેનીશભાઈએ કાર સિલેક્ટ કરી લીધી છે અને મસ્ત ચલાવી રહ્યો છે, ટેસ્ટિંગ કરે છે. કમ્પ્લીટ ડન ને? ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કે છે કે ચલો અત્યારે ટોય લેવા લઈ જાઓ. તો હમણાં જસ્ટ ઉઠીને આવ્યો. ચલો તો ઉઠીને આવ્યો અને હવે કે છે ટોય લેવા લઈ જાઓ. તો અમે ટોય ગલીપતિ કરે છે. કઈ લેવી છે તારે? લેમ્બોર્ગિની લેવી છે? આ પોલીસ ની કાર છે જેનું બહુ મોટી છે. રિમોટ છે આમાં. હા તો આ લઈ લો. આ કેટલાની છે? 500. તો આ લઈ લો. પણ કઈ ચાલુ કરીને બતાવો છો ને? મેં બી આ લેવું. ભાઈ તું દક્ષ કાર ની શું મતલબ યાર? તું કઈક બીજું લે બેટા. હે બીજું કઈક લે. હા એ અંકલ ખોલી આપશે. ફાઇનલી અમારા જેનીશભાઈની કાર છે ને અનબોક્સિંગ થઈ રહી છે અને ચેકિંગ થઈ રહી છે. એને છે ને એ ભાઈ ચલાવશે, તારે નથી ચલાવવાની. ચાલે છે કે નહીં ભાઈ ચેક કર લે ને બેટા. સેલ તો ઇનબિલ જ આવશે ને? ઓકે મને ખબર છે તું સાંજ બી નહીં પડવા દેશે. લાઈટ થશે અંદર લાઈટ. તારે જે જોઈતું હોય તો તું સિલેક્ટ કરી લે બેટા. ચાલ હા તું સિલેક્ટ કરી દે. ચાલો પતે. મારે રસોઈ બનાવવાની છે બેટા. એ 350 ની કદાચ. જેનો લાઈટો થાય છે, પોલીસની લાઈટો થાય છે અંદર. હા ચાલો ભાઈ પોલીસની કાર. હા છે ને ભાઈ? બીજી લે. ગાઈસ અમારા જેનીશભાઈને પોલીસની ગાડી તો ના મેળાયો, તો હવે ભાઈએ બીજી ગાડી સિલેક્ટ કરી છે. લેમ્બોર્ગિની છે. કઈ છે બીજી ગાડી છે? અને તે શું સિલેક્ટ કર્યું? હે કઈ છે બતાય? શું છે અંદર? શું આવે? અચ્છા તો હવે સેલ ના. તો ગાઈઝ અમારા જેનીશભાઈએ કાર સિલેક્ટ કરી લીધી છે અને મસ્ત ચલાવી રહ્યો છે, ટેસ્ટિંગ કરે છે. કમ્પ્લીટ ડન ને? ઓકે ચાલો. સેલ બતાવી દઈશ તું. બધું આપશે પણ તું જલ્દી કર, મને રસોઈ બનાવવાનું મોડું થાય છે. લેવી હોય તો આ લઈ લે. થોડી હેવી લાગે છે, બહુ આમ ભાગશે નહીં. દક્ષ આપતો ભાઈ ચાલુ કરી દે. ના આ નહીં દક્ષ જેનું જેવી લઈ લે. છોડ. હા આને છોડ, જેનું જેવી લઈ લે. ચાલ ચલાવે તું તારી ચલાય તો એક રિમોટ થી બે ગાડી ચાલે છે. ચાલો હવે બસ ઘરે જઈને ચલાવવા મૂકી દો. ચલો મોડું થાય છે બેટા મમ્માને. બસ લઈ લીધી ને બંને બબ્બે? ચાલો 2 કાર લઈ લીધી ને, પેક કરાવી દો. ચાલો ના ચાલશે તો પોતપોતાની ફરશે બેટા, એમાં શું છે? એ કેટલાની છે? હા પેટર્ન બી અલગ છે. જેનીશભાઈનો વિચાર બદલાઈ ગયો. હવે આ કાર મૂકીને બીજી કાર સિલેક્ટ કરી ભાઈએ. અને અહીંયા જ કલાક ટાઈમ વેસ્ટ થઈ ગયો મારો. હું રસોઈ ક્યારે બનાવીશ? હે જેનુભાઈ લે ચાલ ચલાવો હવે. ચાલ ચાલો તમારા જેનુભાઈની ન્યૂ કાર બીજી હવે ચેક થઈ રહી છે. ઓ વાવ આ ભાગે જોરદાર. જોઈ લે છે ને થારની જેમ ભાગે છે. આ તો થારની જેમ જોઈ લે. ક્યાંની ક્યાં ભાગે, બહુ અવાજ નથી આવતો. ચાલો બસ ડન.
ના હવે પછી ઘરે જઈને ચલા ચેક કરી લીધી મમ્માને બહુ મોડું થાય છે બેટા દવાખાને જવું છે ચાલ જો આને સેલ ચાર્જ કઈ રીતે કરવાનું ખબર છે ને તને તો ગાઈસ અમારા દક્ષુભાઈએ ટોય નથી લીધું નો કાર લીધી કશું જ લીધું નહીં અને કન્ફ્યુઝ છે કે હું શું લઉં તો એને સ્કીપ કર્યું હવે વિચારશે ના ફાડીશ વિચારશે અને પછી અમે લેવા આવશું અને અમારા જેનીશભાઈ એમની કાર લઈ લીધી છે જેનુભાઈ ઓકે ચાલો બેટા હું ફાડી નાખે છે યાર બિચારા કોઈ છોકરા લઈ જાય સારી હતી ફાડી નાખી દે સારું ચલો તો બંને ભાઈઓ મસ્ત ચેસ રમે છે અને આ ડબ્બો ભરીને મારી જેનીશ પાસે પૈસા છે હે ને જેનું ડબ્બો ભરીને પૈસા છે ને તારા ઓરિજિનલ કે નકલી અને હમણાં જસ્ટ 500 રૂપિયાની કાર લઈ આવ્યો છે કાર તો રમતોય નથી અને ચેસ રમવા બેસી ગયો અને આજે અમારા દક્ષુભાઈની તબિયત સારી નથી ભાઈને બહુ જ હેડેક થાય છે હે ને દક્ષ જતા એનું મોઢું તો જો પણ કારું મેચ The next day. યે તો ગાઈસ અમારા દક્ષુભાઈ રીશુભાઈ વીરાભાઈની ટી-શર્ટ આવી ગઈ છે તમારે ચેન્નઈ છે આરસીબી ની ટી-શર્ટ હા જોઈ લો ભાઈ અમારા રીશુભાઈ ને અને વીરાભાઈ ને સરપ્રાઈઝ મળી આ બહુ જૂની છે પક્કુ ગેરંટી લગાવ ના કા જૂની છે સરસ છે હા અહીંયા ફોજુનું આવે જો તું પહેલા એને વિચાર ડીમોટિવેટ હુકારા કરે છે જોઈ લે અમારા રોકીભાઈ અને રીશુભાઈ ટી-શર્ટ મળી ગઈ ને રીશુ કેવું લાગ્યું વીરા બસ છે ને બે પહેરી લો પહેરીને જો કેવું લાગે છે લે દક્ષુ તું સીએસકે નો આરસીબી નો ફેન છે સીએસકે અમારા દક્ષુભાઈ સીએસકે ની ટી-શર્ટ લાવ્યા પહેરીને જો ચાલો ફોટો પાડીએ હા ભૈયાઓએ નહીં પહેરી ને ભૈયાઓ પહેરી જોવે તો ગાઈસ બચ્ચા પાડીએ મસ્ત આરસીબી ની ટી-શર્ટ પહેરી લીધી છે અમારા દક્ષુભાઈ ખાલી સીએસકે છે બાકી આ ત્રણ આરસીબી ના ફેન છે અને અત્યારમાં પ્રતિક અને દક્ષ જઈને લઈ આવ્યા અને વીરા ને ઋષિને સરપ્રાઈઝ આપી કેવું લાગે ઋષિ સરપ્રાઈઝ મજા આવી ને મસ્ત છે ને દક્ષુભાઈ તને કઈ ટી-શર્ટ આવી ગઈ કરવાના હતા ને તમે તારી પર પ્રેન્ક ને એ તો અડધી રાત્રે કરવાનો અત્યારે થોડી કરવાનો આ પણ પહેરવાની હે ને રીશુ આપણે પ્રેન્ક કરવાનો છે એની ઉપર જોરદાર પ્રેન્ક કરીશું હો જો ને તું તારી ફાટી જશે એવો પ્રેન્ક કરીશું ખતરનાક તો ગાઈસ જેનું રીશુ અને વીરુ મસ્ત મજાનો લૂડો રમે છે અને આ ભાઈ જો અહીંયા પોળા થઈને બેઠા છે સોફામાં ભાઈઓ આયા હોય તો રમવાનું હોય કે મોબાઈલ જોવાનો હોય હું ક્રિકેટ રમવાનું તો મસ્ત ત્રણેય મસ્ત લૂડો રમે છે અને આ ભાઈ ફરારી ચેવડો ખાય છે ગાઈસ અમારા જેનીશભાઈ ને એના પપ્પાએ બેટિંગ નું આપ્યું એટલે ભાઈને રડવું આવે છે એટલે સોરી આઉટ થઈ ગયા સોરી આઉટ નથી થયો તો એના પપ્પાએ એને આઉટ આપ્યો એટલે ભાઈને રડવું આવે છે અને ભાઈ અત્યારે ઘરમાં તોડફોડ કરે છે હવે મારો પિત્તો ફાટે છે તો હવે જેનુભાઈ જોરદાર માર ખાવાના છે આઈ થિંક અંદર ખુરશી તોડી નાખી સોફાના કવર કાઢી નાખ્યા નીચે કાસ્કો ફેંકી દીધો ફ્રીજમાંથી બધો બરફ કાઢીને સિંકમાં ફેંકી દીધો હવે ભાઈને આજે માર પડશે તો ગાઈસ આજે રાત્રે અમારા દક્ષુભાઈને સેકન્ડ મેચ ચાલુ છે તે જે નક્ષત્ર નેબ્યુલાની ફર્સ્ટ મેચ એ જીતી ગયો છે આજે બીજી ટીમના છોકરાઓ એની સાથે રમશે અને જો આજે જીતશે ને તો પછી ફાઇનલમાં એ આવશે તો આજે એની સેકન્ડ મેચ છે જોઈશું એ જીતે છે કે નહીં પણ એ તમને આવતીકાલના બ્લોગમાં જોવા મળશે આવતીકાલે મારી મેચ છે પરમ દિવસે જેનુભાઈની મેચ છે એટલે હમણાં તો મેચના જ વિડીયો આવશે 9 તારીખ સુધી નકરી મેચો જ છે અને દક્ષ જેનિસની ફાઇનલની બી મેચ આવશે હજી જેનિસની આવતીકાલે જેનિસની બી પરમ દિવસે મેચ છે તો એ બીજી ટીમ સાથે છે જે ટીમ જોડે એ જીત્યો ને એ ટીમ હારી ગઈ એ બહાર નીકળી ગઈ હવે બીજી ટીમ આવશે એની સાથે રમવા જો એમાં ભાઈ જીતશે ને તો ભાઈ પાછા ફાઇનલમાં આવશે એટલે હજી એ લોકોની સેકન્ડ મેચ અને ફાઇનલ મેચ હજી બે મેચ બાકી છે બધી તમને જોવા મળશે તો કંઈ નહીં આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફરી મળી કાલે નવા બ્લોગમાં બાય બાય